નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ એક વસ્તુ પોતાના ઘરે લઈ આવશો તો મિત્રો તમારા જીવનભરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થઈ જશે, તેમજ મિત્રો તમારા ઘરમાં ધનની કમી નહીં રહી શકે। તો મિત્રો, એવી કઈ વસ્તુ છે કે જે તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપરથી તમારે લઈ લેવાની છે કે જેથી કરીને મહાદેવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર તેમજ માતા પાર્વતી છે પૃથ્વી ઉપર હોય છે, આથી આપણે જો તેને લગતા અમુક એવા મહાન ઉપાય કરી લઈએ છીએ તો મિત્રો ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપા આપણને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી આપણી બધી જ મનોકામના એ પૂર્ણ થઈ શકે છે। જો આપણી એવી કોઈ મનોકામના હોય કે જે વર્ષોથી પૂરી ન થતી હોય તો મિત્રો તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે આ એક ફળ આપનાર ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે। તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એવા કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને આખું વર્ષ તમારા ઘર ઉપર મહાદેવની કૃપા વરસતી રહેશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, મહાશિવરાત્રિ છે એક વિશેષ આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વવાળો પર્વ માનવામાં આવે છે કે જેને ભગવાન શિવની આરાધના માટે મનાવવામાં આવે છે। મિત્રો, આ દિવસે શિવલિંગની પૂજા અર્ચના કરવાથી અત્યાધિક અને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ મિત્રો, વિભિન્ન માન્યતાઓ અનુસાર શિવલિંગ ઉપરથી કોઈ એક વસ્તુ લઈને જો તમે પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારું નસીબ ચમકી શકે છે। તેમજ મિત્રો, ભગવાન શિવની પૂજા અર્ચનામાં બીલીપત્રનો ઉપયોગ તમે કરો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે, કારણ કે મિત્રો બીલીપત્રના વૃક્ષમાં દેવોના દેવ મહાદેવનો વાસ હોય છે તેવું મનાય છે। આથી મિત્રો, બીલીપત્રના પર્ણ વિના ભગવાન શંકરની પૂજા અર્ચના છે અધૂરી માનવામાં આવે છે। શિવલિંગની પૂજા કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો પહેલા આપણે એ જાણી લઈએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરવી એ બહુ શુભ મનાય છે। તો મિત્રો, અમે તમને આજના વિડીયોમાં એ પણ જણાવશું કે તમારે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કઈ રીતે કરવી અને શિવલિંગની પૂજા અર્ચના કરતી વખતે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ, એ બધી જ વસ્તુ આપણે જાણીશું આજના વિડીયોમાં। તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે તમે જો શિવલિંગની પૂજા અર્ચના કરો છો તો એના પહેલા તમારે કઈ તૈયારી કરી લેવી જોઈએ તો સૌપ્રથમ જ્યારે પણ મહાશિવરાત્રિનો દિવસ હોય ત્યારે તમારે સૌપ્રથમ પૂજા કરતા પહેલા સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ થઈ જવું જોઈએ અને સ્નાન કરીને પછી મિત્રો પૂજા સ્થળને સારી રીતે સાફસફાઈ કરીને સ્વચ્છ કરી દેવું જોઈએ। તેમજ મિત્રો, મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને પોતાના મંદિરની સાફસફાઈ કરીને પવિત્ર કરી દેવાનું છે। તેમજ જો મિત્રો તમે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી દેશો અને પછી તમે સ્નાન કરશો તો મિત્રો આ તમારું ગંગા સ્નાન કહેવાશે અને તમારું શરીર પણ પવિત્ર થઈ જશે। તો મિત્રો, આપણે સૌપ્રથમ જાણી લઈએ કે તમારે શિવલિંગની પૂજા અર્ચના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે। તો મિત્રો, તમારે ફૂલ, દૂધ, દહીં, ચંદન, ભસ્મ અને મિત્રો જો બની શકે તો તમારી થોડીક ભાંગ પણ સાથે રાખવાની છે, કારણ કે મિત્રો ભાંગ છે એ ભગવાન શંકરને બહુ જ પસંદ છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે શિવજીની પૂજામાં ભાંગનું બહુ વધારે મહત્વ હોય છે અને મિત્રો બીલીપત્ર છે એ તો સૌથી વધુ મહત્વની વસ્તુ માનવામાં આવે છે। જો બની શકે તો તમે બીલીપત્ર પણ લઈને રાખજો। તો મિત્રો, હવે આપણે પૂજાની વિધિ પણ જાણી લઈએ। તો પૂજા વિધિમાં સૌપ્રથમ તમારે શિવલિંગનો દૂધથી સૌપ્રથમ અભિષેક કરવો જોઈએ અને આના પછી મિત્રો તમે શિવલિંગ ઉપર દહીં અર્પણ કરજો અને તેનો સરખી રીતે અભિષેક કરજો। તેમજ દૂધ અને દહીં ચડાવીને પછી તમારે મિત્રો શું કરવાનું છે તો એના પછી તમારે ફરીથી પાછું જળ અર્પણ કરવાનું છે અને જો તમારી પાસે ગંગાજળ હોય તો એનાથી પણ તમારે અભિષેક કરવાનો છે
અને આના પછી મિત્રો તમારે ફૂલ અને એના પાંદડા લેવાના છે, એને પણ શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે. અને જો તમારી પાસે બીલીપત્ર છે તો એ પણ તમારે અર્પણ કરી દેવાનું છે. એના પછી તમે ફળ પણ અર્પણ કરી શકો છો. અને મિત્રો જુઓ, તમારી પાસે ચંદન હોય તો એને તમારી પોતાની હથેળીમાં ઘસી લેવાનું છે અને શિવલિંગ ઉપર એક તિલક કરી દેવાનું છે. એના પછી મિત્રો તમારે ચોખા લઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાના છે. આના પછી મિત્રો તમે જે ભસ્મ લીધી છે એને પણ શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાની છે. અને છેલ્લે તમારે થોડીક ભાંગ લેવાની છે અને એને પણ શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાની છે. અને આના પછી મિત્રો તમારે શિવલિંગની પરિક્રમા 7 વાર કરી લેવાની છે. અને સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. અને સાથે જ તમારી જે પણ મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવાનું છે. અને સાથે જ ભગવાન શંકર તેમજ માતા પાર્વતીને પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનમાં જે પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એને તમે દૂર કરી દેજો. અને આના પછી મિત્રો તમારે ભગવાન શિવની આરતી કરી લેવાની છે. અને પછી તમે જે પણ ભોગ તૈયાર કર્યો છે એને તમારે પ્રસાદના રૂપમાં બધા લોકોને વહેંચી દેવાનો છે. તો મિત્રો આ પ્રકારે જો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. અને મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપરથી એવી કઈ વસ્તુ લઈને ઘરે આવવાનું છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને સાથે જ અમારી વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. અને મિત્રો જો તમે મહાદેવની કૃપા તમારી ઉપર મેળવવા માંગતા હોવ તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપરથી કઈ વસ્તુ પોતાના ઘરે લાવવાની છે કે જેથી કરીને તમારા ઘરમાં ધન ધાન્યની કમી ન રહી શકે. તો મિત્રો જ્યારે પણ મહાશિવરાત્રિ આવે ત્યારે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને મિત્રો પોતાના મંદિરમાં પૂજા અર્ચના કરી લેવાની છે. અને સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને મિત્રો તમારે તમારા દિવસની શુભ શરૂઆત કરવાની છે. આના પછી મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ ભગવાન શિવનું મંદિર હોય તો ત્યાં તમારે જઈને સૌપ્રથમ ત્યાં એક દીવો પ્રગટાવવાનો છે. અને સાથે જ મિત્રો ભગવાન શંકરની આરતી કરીને પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરી લેવાનો છે. અને મિત્રો શિવલિંગ ઉપર જુઓ બીલીપત્રનું એક 3 પાન વાળું પાન હોય તો એ તમારે લઈ લેવાનું છે. અને સાથે જ મિત્રો ભગવાન શંકર તેમજ માતા પાર્વતીને પોતાની જે પણ મનોકામના હોય એનું સ્મરણ કરીને તમારે એ બીલીપત્રનું એક પર્ણ લઈને પોતાના જમણા હાથમાં મૂકી દેવાનું છે. અને મિત્રો સાથે જ તમારે એની ઉપર 2-3 ચોખા તેમજ ભસ્મ લઈને પોતાના જમણા હાથમાં મૂકીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે. અને મિત્રો એ બીલીપત્રના પર્ણને લઈને તમારે પોતાના ઘરે આવી જવાનું છે. અને મિત્રો એ બીલીપત્રના પાનને તમારે પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાનું છે. અને મિત્રો મહાશિવરાત્રિનો દિવસ આખો પૂરો થઈ જાય એના પછીના દિવસે તમારે એ બીલીપત્રનું પાન છે એને કોઈ પણ વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવાનું છે. તો મિત્રો જો તમે આ પ્રકારે મહાશિવરાત્રિના દિવસે આ બીલીપત્રના પાનનો ઉપાય તમે કરી લેશો તો મિત્રો મહાદેવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે એ હંમેશને માટે દૂર થઈ જશે. તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, મંગળદોષ, શનિદોષ, નજરદોષ અથવા બંધનદોષ હશે તો એનાથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે. તેમજ જો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ ખુલવા લાગશે. અને જુઓ તમારા પરિવારના સભ્યોનો કોઈનો ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો આ મહાશિવરાત્રિના દિવસે તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમને અવશ્ય લાભ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો જો તમે મહાશિવરાત્રિના દિવસે વ્રત તેમજ બીજા કોઈ ઉપાય ન કરી શકો તો મિત્રો તમારે મહાદેવના આ પ્રકારના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમઃ શિવાય. એ મંત્રનો પણ તમારે જાપ કરતા રહેવું જોઈએ.
કે જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તેમજ મિત્રો પોતાના વ્રતની સફળતા માટે બધા લોકો છે શિવલિંગ ઉપર બિલીપત્ર પણ અર્પણ કરતા હોય છે. તેમજ મિત્રો તમે જ્યારે પણ બિલપત્ર ભગવાન શિવને અર્પણ કરો છો તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ બિલીપત્ર છે એમાં 3 પાન અવશ્ય હોવા જોઈએ અને મિત્રો એ પાન છે તૂટેલું ફૂટેલું ન હોવું જોઈએ. જો તમે એક ખંડિત પાન અર્પણ કરશો તો મિત્રો આ પૂજનું તમને કોઈ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે. આથી મિત્રો જો તમે બિલીપત્રના પાનને લઈને સ્વચ્છ પાણીથી શુદ્ધ કરીને પછી તમે શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો તે ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. મિત્રો પુરાણો તેમજ તંત્રશાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે વિધિપૂર્વક પૂજા કરીને પછી શિવલિંગ ઉપર અર્પણ કરેલું બિલીપત્ર શ્રદ્ધાપૂર્વક ઉઠાવીને પોતાની પાસે રાખે છે અથવા તો તેનો ઉપયોગ વિશેષ અનુષ્ઠાનોમાં કરે છે તો તેને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપરથી બિલીપત્ર તમે લઈને ઘરે આવો છો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. અથવા જો કોઈ બાળક કે જે અભ્યાસ કરી રહ્યું હોય તો તે જો બિલીપત્રને પોતાના પુસ્તકમાં રાખે છે તો તેની વિદ્યામાં વધારો થઈ શકે છે અને સાથે તે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે છે. આથી મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર અર્પણ થયેલું બિલીપત્ર છે સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે અને તેમાં મહાદેવનો વાસ હોય છે. તો તમે તેને ઘરમાં લાવીને પોતાના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય એ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો તમે મંદિર સિવાય આ બિલીપત્રના પાનને જો પોતાના ધન રાખવાની તિજોરીમાં રાખો છો તો પણ તમારી આર્થિક સમસ્યા છે એમાં સુધારો થઈ શકે છે. તેમજ મિત્રો લક્ષ્મી માતા છે એ પણ તમારાથી પ્રસન્ન થશે અને હંમેશા માટે તમારા ઘરમાં તેનો વાસ થઈ જશે. તેમજ મિત્રો તમે ભગવાન શિવની આ પ્રકારે પૂજા અર્ચના આ દિવસે કરો છો અને બિલપત્રનું પાન ઘરે લાવો છો તો મિત્રો તમને વ્યાપારમાં પણ ફાયદો થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમે શિવલિંગ ઉપરથી બિલીપત્રનું પર્ણ લાવીને એક લોટામાં રાખીને એ જળ તમે ગ્રહણ કરો છો તો મિત્રો તમારા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો આ વસ્તુ તમને માનસિક શાંતિ પણ પ્રદાન કરી શકે છે. મિત્રો આયુર્વેદમાં પણ બિલીપત્રનો ઉપયોગ છે અનેક ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. શિવલિંગ ઉપર જે બિલીપત્ર શિવરાત્રિના દિવસે અર્પણ કરવામાં આવે છે અમૃત તુલ્ય હોય છે. જો તમે એને ઘરે લાવો છો અને તેનો ઉપયોગ તમે કોઈ પણ બીમારીની ઔષધિ માટે કરો છો તો કોઈ પણ મોટી બીમારી હોય એ થોડાક જ સમયમાં ખતમ થઈ જાય છે. તેમજ મિત્રો આ બિલીપત્રના પર્ણને તમે પોતાના મંદિરમાં રાખો છો તો તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થઈ શકે છે. તેમજ મિત્રો પતિ પત્નીના સંબંધમાં પણ મધુરતા આવી શકે છે. જો ઘરમાં ઝઘડા કલેશ વધી ગયા હોય તો મિત્રો તમારે મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તેની સાથે જ મિત્રો એવા કોઈ દંપતી હોય કે જે એક સંતાન પ્રાપ્તિ માટે ઉપાયો કરી રહ્યા હોય પણ તેમ છતાં હજી સુધી તેને કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો તે લોકોએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીને પૂજા અર્ચના વિધિ વિધાનથી કરવી જોઈએ. તેમજ એ સ્ત્રીએ મહાશિવરાત્રિના દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ. તેની સાથે જ તે સ્ત્રીએ મહાશિવરાત્રિના દિવસે એક શિવલિંગ ઉપરથી બિલીપત્રનું પર્ણ લાવીને તેને વાટીને એક ગ્લાસમાં નાખીને એ જળ પીય લેવું જોઈએ કે જેથી કરીને તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. આનાથી મિત્રો ગ્રહદોષ તેમજ કુંડળી દોષનું પણ નિવારણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ રાહુ કેતુ અથવા અન્ય કોઈ ગ્રહનો દોષ હોય તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપરથી બિલપત્ર લાવીને તાંબાના કોઈ પણ પાત્રમાં જળની સાથે રાખીને માથા ઉપર આ જળ છાંટવાથી તમારા દોષ સમાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત આનાથી કાલસર્પદોષ પિતૃદોષ તેમજ માંગલિક દોષ હોય તો એ પણ સમાપ્ત થઈ શકે છે. જો કોઈ એવો વ્યક્તિ હોય કે જે લાંબા સમયથી પોતાના કાર્યમાં સફળ ન થતો હોય તો તેને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપરથી એક બિલીપત્રનું પર્ણ લઈને લાલ કપડામાં વીંટીને પોતાના કાર્યના સ્થળ ઉપર જરૂર રાખવું જોઈએ. આનાથી તેના કાર્યમાં જે પણ બાધા આવે છે એ દૂર થઈ જાય છે.
અને તેને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમે આ બીલીપત્રના પર્ણને ઘરે લાવીને પોતાના મુખ્ય દ્વાર પાસે રાખો છો તો તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે એ અસર કરી શકતો નથી અને તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર પણ લાગી શકતી નથી. આ ઉપરાંત જો નજરદોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે. તેમજ રાતે તમે સૂવો ત્યારે પોતાના તકિયા નીચે આ એક પાન મૂકી દેશો તો તમને માનસિક ભયથી છુટકારો મળી જશે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે શિવ મંદિરમાં શા માટે 3 વખત તાળી પાડવામાં આવે છે. તો મિત્રો, શિવ મંદિરમાં લોકો જાય છે, 3 તાળી પાડે છે અને પછી પૂજા શરૂ કરે છે. તો ચાલો જાણીએ આ 3 તાળીની મહત્વ. તો મિત્રો, પહેલી તાળી આટલા માટે કે જ્યારે તમે પહેલીવાર તાળી પાડો છો ત્યારે તમે મહાદેવ સમક્ષ તમારી હાજરી ચિહ્નિત કરો છો. તેનો હેતુ ભગવાન શિવને જણાવવાનો છે કે તમે તેમની પાસે આવ્યા છો. તેમજ મિત્રો, બીજી તાળી આટલા માટે કે જ્યારે આપણે બીજી તાળી પાડીએ છીએ ત્યારે તે આપણી ઈચ્છા માટે છે. આનાથી તમે તમારી લાગણીઓ એટલે કે તમારી ઈચ્છાઓ ભગવાન શિવને જણાવવી જોઈએ. તમે ભગવાન શિવ પાસેથી જે ઈચ્છો છો એ તેને કહેજો, એટલે મહાદેવ તમારી બધી ઈચ્છા પૂર્ણ કરશે. તેમજ મિત્રો, ત્રીજી તાળી આટલા માટે કે જ્યારે આપણે ત્રીજી તાળી પાડીએ છીએ તેનો અર્થ એ થાય છે કે હે મહાદેવ, અમારી જે ઈચ્છા હતી તે અમે તમારી પાસેથી માંગી છે, પરંતુ તમે નક્કી કરો કે અમારા માટે શું સારું છે, તમે તે અમને આપો. તો મિત્રો, આ માટે 3 તાળી પાડવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે મહાશિવરાત્રિના ઉપાયો જાણીએ. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક પ્રગતિ થાય છે. તેમજ મહાશિવરાત્રિ પર ઘરમાં પૂજા સ્થાન પર નાના શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક ગરીબી દૂર થાય છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં જળ, દૂધ, દહીં, ઘી અને મધ મિક્સ કરીને શિવલિંગનો જલાભિષેક કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ મહાશિવરાત્રિ પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન શિવની સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને કાર્યમાં અવરોધો દૂર થાય. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.